કૌભાંડો વિશે છાશવારે આપણે સાંભળતા આવ્યા છે ત્યારે ગોધરામાંથી ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા પુરવઠા અધિકારી સહિત મામલતદારની ટીમે પાડેલા દરોડામાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો. એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. મળતી જાણકારી પ્રમાણે સીએન ગેસ એજન્સીના સ્ટોરેજ ગોડાઉનમાં 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી રિફિલરથી 5 કિલોના સિલિન્ડરમાં રિફિલિંગ કરવામાં આવતું. જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં 19 કિલો વજનવાળા 31 ગેસની બોટલ, 19 કિલો વજનના 94 ખાલી ગેસના બોટલ અને 5 કિલોના 482 ગેસ બોટલની ઘટ સામે આવે છે. આમ કુલ 10.10 લાખના મુદ્દામાલની ઘટ સામે આવી છે. વધુમાં તપાસમાં 91,000ની કિંમતના 19 અને 5 કિલોના ગેસના સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા છે. અમારી જિલ્લા પુરવઠાની ટીમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બાતમી મળેલ કે સીએન ગેસ એજન્સી જે એલપીજી ગેસનું જે ગોડાઉન છે પુરાવાવ ખાતે, ત્યાં ગોધરા સિટીની અંદર અનધિકૃત રીતે ગોડાઉનની અંદર એક ગેસની બોટલમાંથી બીજી ગેસની બોટલની અંદર એલપીજી ગેસનું ટ્રાન્સફર કરવામાં આવે છે. જે હકીકતને ધ્યાને લઈ આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગોધરા સિટી મામલતદારની સંયુક્ત ટીમ સાથે અમે આકસ્મિક દરોડા પાડી અને જપ્તી લેતા જે હકીકતો હતી એ હકીકતો મુજબ આ જે ભૂંગળી મળી આવેલ છે તેના માધ્યમ દ્વારા તેઓ ગેસનું ટ્રાન્સફર કરતા હતા એ પણ પ્રસ્થાપિત થયું છે. સાથે સાથે જે જથ્થાનું મેળવણું કરતા 5 કેજી ભરેલા જે બોટલ અહીંયા હોવા જોઈએ એ નથી એવા 482ની ઘટ જણાઈ આવેલ છે.